હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે. અમે તો લુખ્ખા છીએ, અમને કંઈ ફરક નહીં પડે, અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ. તો નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે મેહુલભાઈને લઈને નવો વિડીયો વાયરલ થયો છે. તમને મિત્રો ખબર જ હશે કે થોડાક દિવસ પહેલા મેહુલભાઈ પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ ઘણા બધા વિડીયો પણ વાયરલ થયા હતા મિત્રો. તેમજ મિત્રો આ વિડીયોમાં મેહુલભાઈને મારી નાખવાની ધમકી પણ આપી છે. આગળ તમે વિડીયો જોયો એ પ્રમાણે મિત્રો મેહુલભાઈ ખુદ કહી રહ્યા છે કે મને મારી નાખવાની ધમકી પણ આપી છે. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, એટલે હું તમને લાસ્ટમાં પણ વિડીયો બતાવવાનો છું આખો. અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મેહુલભાઈ ખુદ એવું કહી રહ્યા છે કે મને મારી નાખવાની ધમકી પણ આપી છે પોલીસ દ્વારા. તમને મિત્રો અત્યારે ખબર છે કે મેહુલભાઈને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે. મિત્રો અત્યારે મેહુલભાઈ ખુદ વિડીયોની અંદર આવીને એવું કીધું કે પોલીસના જેટલા પણ ખરાબ કામો હશે એ હું બંધ કરાવીને જ રહીશ. મિત્રો આમ વાત કરવા જઈએ તો મેહુલભાઈ બિલકુલ સાચા છે અને વકીલ હોવાના નાતે સારું એવું કામ પણ કરી રહ્યા છે. અને મિત્રો વિડીયો વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જોવા મેહુલભાઈનો વિડીયો. હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે. અમે તો લુખ્ખા છીએ, અમને કંઈ ફરક નહીં પડે, અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ. કે જ્યારે સિસ્ટમને ફાઇટ આપવી હોય ને ત્યારે કોર્ટની બહાર પણ લડવું પડે, એને અત્યંત અનિવાર્ય છે. આ પોલીસની જે બાતમી છે હપ્તાખોરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ જગ્યાએ ચાલે છે મને કોણ આપે? જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે છે. અને જો મેહુલ બોગરાને જ બધું કરવાનું છે તો પછી એસીબી શું કામની, તો ગૃહ ખાતું શું કામનું, શું પોલીસ વિભાગ શું કામનો? હાજર એએસઆઈ વિનોદભાઈ હતા, એમને મેં રજૂઆત કરી કે આ કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીનો દંડ લો. કોઈ દંડ વસૂલ કર્યો ના. કેમ કે બેઈમાનોની એકતા નડી જાય છે. તકલીફ એ પડે છે કે જો હું લાઈવ ના કરું ને તો કદાચ હું ગુંડો જાહેર થઈ જાઉં તો મારી સામે ના એ હોય એવી